ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી આ રાશિવાળાના ઘરે 12 વર્ષ સુધી પૈસાનો વરસાદ થવાનો છે। બે તિજોરી રાખવી પડશે હવે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થવાનું છે। આ રાશિના ધન ગૃહમાં બુધ ગ્રહ ગોચર કરશે, જેના કારણે આ રાશિના લોકોને સુખદ પરિણામ મળશે। તમારી વાણી કૌશલ્યની શક્તિથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી નિયંત્રણ મેળવી શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે બુધનું સંક્રમણ અત્યંત ફળદાયી રહેશે। માનસિક શક્તિ પ્રદાન કરશે। સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। જો તમે ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગો છો, તો તેમાં પણ સંજોગો તમારા પક્ષમાં રહેશે। જો બાળક સંબંધિત કોઈ પણ પ્રકારની ચિંતા તમને પરેશાન કરી રહી હતી, તો તે પણ ઓછી થશે। વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે। પ્રેમ સંબંધો મજબૂત થશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન ખૂબ જ સારું સાબિત થવાનું છે। તમારા ખર્ચમાં ઘટાડો થશે। વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી તે દૃષ્ટિકોણથી પણ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે। કોર્ટની બહાર વિવાદો અને મામલાઓનું સમાધાન કરવું તમારા માટે સારું રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે બુધ ગ્રહનું સંક્રમણ ઘણા અંશે અનુકૂળ રહેશે। કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે। તમે કોઈ મોટા કામની યોજના બનાવી શકો છો। વિદ્યાર્થીઓને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળવાની સંભાવના છે। પરિવારના વરિષ્ઠ સભ્યો અને મોટા ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે। પરિવારમાં શુભ કાર્યો માટે શુભ પ્રસંગ બનશે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન વેપારમાં સતત પ્રગતિ લાવશે। તમારે માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે। જો જમીન સંપત્તિ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તે પણ ઉકેલાઈ જશે। જો તમે મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ગ્રહનું સંક્રમણ અનુકૂળ રહેશે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે બુધનું સંક્રમણ શુભ સાબિત થશે। તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે। પૂજામાં તમને વધુ રસ રહેશે। જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરશે। તમારી શક્તિમાં વધારો થશે, જેના આધારે તમે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ નિયંત્રિત કરી શકશો। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે બુધનું આ સંક્રમણ ખૂબ જ શુભ કહી શકાય નહીં। કાર્યસ્થળ પર તમારે ષડયંત્રનો શિકાર બનવું પડી શકે છે। આ રાશિ પરિવર્તન સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી। સ્વાસ્થ્ય પર વિપરીત અસર થશે। આવા સમયે દરેક કામ અને નિર્ણય ખૂબ જ સમજી વિચારીને કરો। ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય ન લો, નહીં તો નુકસાન થઈ શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે બુધના ગોચરની અસર મિશ્રિત રહેવાની છે। ઘણી વખત કામ કરતી વખતે અટકી જાય છે, પરંતુ અંતે સફળતા મળશે। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। સરકારી સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારના ટેન્ડર વગેરે માટે અરજી કરવા માંગો છો। ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન સામાન્ય પરિણામ આપશે। ગુપ્ત દુશ્મનોની સંખ્યા વધી શકે છે અને તેઓ તમને નિરાશ કરવાની એક પણ તક ગુમાવશે નહીં। તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું પડશે।
કોર્ટ કેસ સાથે જોડાયેલા મામલાઓને બહાર ઉકેલો. પેટ સંબંધિત વિકારોથી પણ સાવધાન રહેવું પડશે. કોઈ પણ યાત્રા ફાયદાકારક બની શકે છે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે બુધનું રાશિ પરિવર્તન વરદાનથી ઓછું નથી. વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇચ્છિત સફળતા મેળવી શકે છે. કમાણી દ્વારા વૃદ્ધિ થશે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં મોટો નફો આપશે. લવ લાઈફમાં મુશ્કેલી હતી તો તે પણ દૂર થઈ જશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. કુંભ રાશિની વાત કરીએ તો બુધનું આ રાશિ પરિવર્તન કુંભ રાશિના લોકો માટે સામાન્ય પરિણામ આપશે. જમીન મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે. જો તમે વાહન ખરીદવા માંગો છો તો તેના માટે સમય સાનુકૂળ રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. સરકારી વિભાગોમાં રાહ જોઈ રહેલા કામ પૂરા થશે. નોકરી બદલવાના પ્રયાસો સફળ થવાના છે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે બુધ ગ્રહનું આ સંક્રમણ ઘણા અંશે સારું રહેશે. તમારી વાણી કૌશલ્યના બળ પર તમે વિષમ પરિસ્થિતિઓને પણ સરળતાથી નિયંત્રિત કરી શકશો. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત વધશે. સામાજિક સંસ્થાઓમાં સક્રિયપણે ભાગ લેશો અને ચેરિટી પણ કરશો, જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. અનુભવી લોકો સાથે બેસીને ઉઠવું પડશે. તમે જે કામ કરવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેમાં સફળતા મળવાની સંભાવના છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.